મહત્વના સમાચાર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે। 1 ડિસેમ્બરથી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપવામાં આવી છે। કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે પાકનો નાશ થયો હતો તો ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર 2 હેક્ટર માટે જાહેર કરાયું અને તે પણ અનેક શરતો સાથે। તો ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતોને નુકસાની સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે। હજી વાત કરીએ તો ગુજરાતમાં દિવાળી સમયે જે કમોસમી વરસાદ થયો હતો તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, પણ તે રાહત પેકેજ પૂરતું ન હોવાનો સતત આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે। આ મુદ્દે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા કરવા માટે એક નોટિસ પાઠવી છે। શિયાળુ સત્રમાં આ ચર્ચા કરવાની તેમણે માંગણી કરી છે। તેમનું કહેવું છે કે જે નુકસાન થયું છે તેના પ્રમાણે વળતર ખૂબ જ ઓછું છે। જે પાક ખેડૂતના મોઢા સુધી કોળિયો આવ્યો હતો તે છીનવાઈ ગયો છે। વધુમાં ગુજરાતમાં પાક વીમા યોજના છે જેના કારણે પણ નુકસાન થયું છે, તો યોગ્ય વળતર આપવો અને વીમા યોજના ફરી શરૂ કરવાની માંગણીથી ચર્ચા કરવાની તેમને નોટિસ આપેલી છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।